ઓકે ધવલભાઈ, આપણે ચાઇના તમે આવ્યા, શું અનુભવ રહ્યો તમારે ચાઇનાનો? અહીંયાનું જે પ્રોફેશનલિઝમ છે, કામ કરવાની પદ્ધતિ માણસોની, ઇનફેક્ટ જે મેન પાવર જે રીતના પોતાની ઓર્ગેનાઇઝેશન માટે ઓપરેટ કરતા હોય છે એ બહુ જ ફેન્ટાસ્ટિક છે. એક અનુભવ શેર કરીશ. 4 મહિના પહેલા કોકનાથી ઓનલાઈન ઓફર લીધી હતી, બરાબર છે, અને એ સમયે સંજોગવશાત એવી વાત થઈ હતી કે ભાઈ આવું કેન્ટોન ફેર અહીંયા હોય છે અને જરૂર ક્યારેક કદાચ અમે પણ ત્યાં આવશું એમ કરી. તો આ વખતે જયારે એકચ્યુઅલ અમે કેન્ટોન ફેરમાં આવ્યા તો એ જે તે વ્યક્તિ જે મેન્યુફેક્ચરર છે એમનો સ્ટોલ પણ હતો એ જગ્યા પર, અને એ સ્ટોલ પર જયારે અમે મુલાકાત લીધી ને વાતમાંથી વાત નીકળી તો વી વર જસ્ટ સરપ્રાઈઝ કે એની પાસે એ ઓફરની પ્રિન્ટઆઉટ પણ હાજર હતી અમને આપવા માટે કરીને, જે મને બહુ જ એટલે વિચારવા માટે મજબૂર કર્યું કે આ કઈ લેવલ પર કેવા લેવલની આ લોકોની પ્રોફેશનલિઝમ છે એમ કામ કરવા. ઓકે, એટલે તમને શું લાગ્યું? તમને ડીલ કરવામાં તમને ચેલેન્જ આવી કોઈ, કે તમને ક્યાંક જવામાં ચેલેન્જ આવી? લોકો કહે છે ચાઇનામાં બધા બહુ બધા પ્રોબ્લેમ પડે છે. ના, શીખીને થઈ જ જાય છે અને એવી કોઈ તકલીફ નથી પડતી. થોડો ઘણો કમ્યુનિકેશનની તકલીફ હોય છે, પણ તો બી એ બી લોકો સમજી લે છે. તમારો જે ઇન્ટેન્શન હોય છે તમે ક્લિયરલી એમને સમજાવી શકાય છે. અને એમને એપ્રોચ કેવો છે લોકો પ્રત્યેનો? એમનો અપ્રોચ બહુ જ સરસ, એકદમ ફ્રેન્ડલી, અને એવું કઈ તમને તકલીફ પડે એવું છે નહીં આ વેપાર કરવા માટે. ઓકે, શું તમે ટેક હવે શું આપશો? તમે કોઈ ચાઇના આવવું હોય એટલે તમારા હિસાબે શું કરવું જોઈએ? આવવું જોઈએ કે ના આવવું જોઈએ? જીવનમાં એક વખત તો જોવા માટે તો એટલીસ્ટ આવવું જ જોઈએ. તમે જે બી લાઈનનો વેપાર કરતા હોય એ વેપાર અહીંયા કેવી રીતે થાય છે એ જોવાથી બી તમારા એક્ઝિસ્ટિંગ વેપારમાં એમને બી પ્રગતિ થઈ જાય. ખાલી તમે એમની રીત અને રસ્તા જોઈ લો કામ કરવાના, તો બી તમને બીજું કશું લીધા વગર અહીંથી જતા રહેજો, પણ તમારો બિઝનેસ તમે ઇમ્પ્રુવ કરી શકશો. આમની સિસ્ટમ છે. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ.